Very good morning, everyone. Yes, in the previous lecture, we had discussed the application of Gauss law. એમાં આપણે ઓલરેડી બે એપ્લિકેશન ડિસ્કસ કરી છે. એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટલી લોંગ યુનિફોર્મલી ચાર્જ વાયર અને બીજું એક ઇન્ફાઇનાઇટલી ચાર્જ શીટ માટે. ડન. ઓકે, તો ગઈકાલે જે ચાર્જ શીટ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી હતી સ્ટુડન્ટ્સે કેટલી મળી હતી? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. યસ, આપણે ગઈકાલે એ બી ડિસ્કસ કર્યું હતું કે ધીસ ઇઝ ધ ઓનલી કેસ વેર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ડિસ્ટન્સ, રાઈટ? ઇલેક્ટ્રિક ફિલ્ડને ડિસ્ટન્સ સાથે કાંઈ લેવા દેવા નથી. ડન. Okay, finally today we are going to discuss the third application, electric field due to a thin spherical shell. એક સ્પેરિકલ શેલના લીધે કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે એ આપણે ડિસ્કસ કરીએ. યસ, સ્પેરિકલ શેલની ઇલેક્ટ્રિક ફિલ્ડ જે આવશે એ જ કન્ડક્ટિંગ સ્ફિયર માટે પણ આવે. સ્ટુડન્ટ્સ, મેક ઇટ વેરી ક્લિયર. તમને 3 એપ્લિકેશન સમજાવી છે બુકમાં. ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર, એક પ્લેન શીટ અને ત્રીજું છે સ્પેરિકલ શેલ. હું શું બોલું છું? સ્પેરિકલ શેલની ઇલેક્ટ્રિક ફિલ્ડ યા કોઈ કન્ડક્ટિંગ સ્ફિયરની ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ જ રિઝલ્ટ આપે છે. એટલે મેં અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ સ્પેરિકલ શેલ ઓર યુ કેન સે અ કન્ડક્ટિંગ સ્ફિયર. પણ નોન કન્ડક્ટિંગ સ્ફિયર માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ એવી નહીં મળે જેવી આમાં મળે છે. ક્લિયર? ક્લિયર? તો આપણે શું ગોતીએ છીએ? ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતશી. કોની હેલ્પથી? ગોસ લોની મદદથી. કોના માટે ગોતીએ છીએ? સ્પેરિકલ શેલ માટે, રાઈટ? ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ અ કન્ડક્ટિંગ સ્ફિયર. ડન. ઓકે, ચલો જો એક સ્પેરિકલ શેલ લીધો મેં. આઈ હોપ સ્પેરિકલ શેલ એટલે તો ખબર પડે ને તમને. બે કોન્સેન્ટ્રિક સ્ફિયર વચ્ચેની જગ્યા એને સ્પેરિકલ શેલ કહેશું. આ થિન સ્પેરિકલ શેલ છે, બરાબર? રેડિયસ આર. રેડિયસ કેટલી છે સ્ટુડન્ટ્સ? આર. આના સરફેસ પર મેં ચાર્જ મૂક્યા છે. આના સરફેસ પર ચાર્જ આપ્યો છે ક્યુ ચાર્જ. એટલે બોડી પર પોઝિટિવ ચાર્જ કેવી રીતે આવે? બાય રિમૂવલ ઓફ ઇલેક્ટ્રોન. યસ, આમાં એક બીજી પણ એક પોઈન્ટ છે જે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કન્ડક્ટર ડિસ્કસ કરશું ત્યારે હું એકદમ ક્લિયર કરી દઈશ કે સ્પેરિકલ શેલ હોય ને, સ્પેરિકલ શેલ, એમાં ચાર્જ અંદર રિસાઇડ ન કરી શકે. સમજો, આમ કનેક્ટ કરો. હું જે બોલું છું સ્પેરિકલ શેલની વાત છે. ધીસ ઇઝ અ થિન સ્પેરિકલ શેલ ઓર યુ કેન સે ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ અ કન્ડક્ટિંગ સ્ફિયર. શેલની અંદર હું ચાર્જ મૂકું ને તો પણ એ ઓટોમેટિકલી સરફેસ પર રિસાઇડ કરશે. એનું રીઝન હું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કન્ડક્ટર ચેપ્ટર નંબર 2 માં આપીશ. મતલબ સ્પેરિકલ શેલની અંદર ચાર્જ મૂકવો પોસિબલ નથી. અહીંયા ચાર્જ મૂકીશ તો પણ એ ક્યાં રિસાઇડ કરશે? આઉટર સરફેસ પર. ચાલો ફાઇન. તો કેટલો ચાર્જ અત્યારે સરફેસ પર છે? ક્યુ. ઇઝ ઇટ ક્લિયર? અને આની રેડિયસ શું છે? આર. તો ચાર્જ ડેન્સિટી શું થશે સ્ટુડન્ટ્સ? ક્યુ બાય સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય વોટ ઇઝ એરિયા? 4 પાઈ આર સ્ક્વેર. ક્લિયર? મારે શું કરવું છે? આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ક્યાં ગોતવી છે? ચલો કોઈ અંદરના પોઈન્ટ ઉપર ગોતીએ. અંદર ગોતશું, સરફેસ પર બી ગોતશું અને આઉટસાઇડ બી ગોતશું. પી પોઈન્ટે ગોતવી છે, બરાબર? વિચ ઇઝ સેટ અ ડિસ્ટન્સ આર, રાઈટ? સો અહીંયા હું લખું છું કે આપણે ક્યાં ગોતશું? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ, that is for r less than r. ઓકે, યસ. મારે તો શું એપ્લાય કરવાનું છે? ગોસ લો ને. શું છે ગોસ લો? ફ્લક્સ which is E dot dA is equals to Q enclosed by epsilon naught. Is it students? આ જતો ને ગોસ લો. ફ્લક્સ is equals to surface integration E dot dA which is equals to Q enclosed by epsilon naught. ઓકે, ચલો એક ગોસિયન સરફેસ બનાવીએ. આર ડિસ્ટન્સ છે. આ એક ગોસિયન સરફેસ આપણે બનાવી. This is my Gaussian surface. અચ્છા, એક પોઈન્ટ, એક વસ્તુ જુઓ તમે અહીંયા. મારે તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે, રાઈટ? આર ડિસ્ટન્સ છે. તો આજે મેં ગોસિયન સરફેસ કન્સિડર કરી, પણ ભાઈ આ ગોસિયન સરફેસની અંદર તો કોઈ ચાર્જ એન્ક્લોઝ જ નથી. જો ચાર્જીસ બધા ક્યાં છે? ક્યાં રિસાઇડ કરે છે?
ઓન ધ સરફેસ ચાર્જીસ ક્યાં રિસાઇડ કરે છે? ઓન ધ સરફેસ. મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં જોઈ છે? પોઈન્ટ પી, બટ પોઈન્ટ પી ઇઝ લાઇંગ ઇનસાઇડ. પોઈન્ટ પી ઇઝ લાઇંગ ઇનસાઇડ. હવે ઈ જે આ જે સ્ફેરિકલ ગોસિયન સરફેસ મેં લીધી એની અંદર તો સ્ટુડન્ટ્સ કોઈ ચાર્જ જ નથી, કોઈ ચાર્જ જ નથી. સો વોટ ઇઝ ધ ચાર્જ એન્ક્લોઝડ? ઝીરો. ચાર્જ એન્ક્લોઝ છે જ નહીં ને ભાઈ. અને આપણે તો ગોસ લો માં સમજાવ્યું હતું ને કે ઈ ચાર્જીસ લેવાના જે અંદર લાઈ કરે. આમાં અંદર ક્યાં કોઈ ચાર્જીસ છે? નથી ને. તો ક્યુ એન્ક્લોઝડ ઇઝ ઝીરો. તો ફાઇનલી ઈ ડોટ ડી એ, બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ? તો ઈ ડોટ ડી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. ડી એ તો ઝીરો નો થાય, ડી એ એડ કરો. therefore electric field inside the spherical shell is zero. ચલો વેરી ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ મળ્યું. ડન. તો અંદરના કોઈ પણ પોઈન્ટ હું લઈશ, કદાચ આ પોઈન્ટ પી હું એની જગ્યાએ અહીંયા લઉં સ્ટુડન્ટ્સ, અહીંયા લઉં, તો આ ગોસિયન સરફેસ એન્ક્લોઝ થશે ને. હા, તે કાંઈ વાંધો નહીં, પણ આ ગોસિયન સરફેસ ની અંદર ક્યાં ચાર્જ છે? ગોસિયન સરફેસ ની અંદર ચાર્જ જ નથી. તો every point inside a spherical shell the electric field will be zero. ચલો ક્લિયર આટલું? ફાઇન, ડન. ઓકે, તો આ પોઈન્ટ કામનો છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ શેલ ઇઝ ઝીરો. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ આઉટસાઇડ ધ શેલ ગોતીએ, દેટ ઇઝ ફોર આર ગ્રેટર દેન આર. ડન. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચલો અગેન આ એક સ્ફેરિકલ શેલ લીધો, ઈ જ છે સ્ફેરિકલ શેલ, ઈ જ છે, ખાલી ડ્રો થોડો નાનો કર્યો છે, ધેટ્સ ઇટ. બરાબર. આના ઉપર ચાર્જીસ છે. કેટલા ચાર્જીસ છે? ક્યુ ચાર્જ છે સ્ટુડન્ટ્સ. હવે મારે માન લો અહીંયા ગોતું છે, અહીંયા. બરાબર. ડિસ્ટન્સ શું છે? આર ડિસ્ટન્સ એ ગોતવું છે સેન્ટરથી. નાઉ ક્લિયરલી આર ઇઝ ગ્રેટર દેન આર. R is greater than R. Okay, again I'll draw a Gaussian surface. क्यों students? Gaussian surface बनी. हाँ, Gaussian surface बनी. Clear? હવે જો આ જે Gaussian surface છે, આ Gaussian surface ની અંદર તો ચાર્જ એન્ક્લોઝ છે. જો Gaussian surface ની અંદર તો ચાર્જ એન્ક્લોઝ છે. અને બીજું આ ચાર્જ, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ. યસ. તો ભાઈ આનો એરિયા વેક્ટર એ આમ જ થશે ને, નોર્મલ આઉટસાઇડ. So at each and every point E and dA will be parallel. જો આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, આનો એરિયા વેક્ટર, હા આ તો નાનો એરિયા dA બતાડું, જેનો એરિયા વેક્ટર આમ. બરાબર. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, આનો એરિયા વેક્ટર પણ at each and every point E and dA are parallel to each other. તો ડેફિનેટલી હવે તો કઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને મળશે, રાઈટ? ઓકે, ચલો કેટલી મળશે તો હવે આપણે જોઈએ. ચલો લેટ્સ ફાઇન્ડ ઇટ આઉટ. ઓકે, ચલો શું લખાશે? ઇન્ટિગ્રેશન E dot dA is equals to Q enclosed by epsilon naught. આ છે ફોર્મ્યુલા. તો ભાઈ હવે તો બધો ચાર્જ આની અંદર છે ને. ધીસ ઇઝ યોર Gaussian surface. It encloses all the charge. એટલે કેટલો ચાર્જ છે ટોટલ? Q. ટોટલ ચાર્જ કેટલો છે? Q. હું આને આમ સિમ્પ્લિફાય કરી શકું. E dA cos 0 students. Yes, કેમ? The angle between E and DA are 0. Q enclosed એટલે એ તો Q જ છે by epsilon naught. E વેલ્યુ કોન્સ્ટન્ટ બહાર લઈ લઉં છું. બોલો ક્લિયર આટલું? DA આખું જોઈન કરું તો મને શું મળશે? આ એરિયા મળશે. ભાઈ ધીસ ઇઝ યોર DA ના, આ DA છે, આ DA આખું જોઈન કરો તો આ શેલ નો એરિયા મળશે. કેટલો થશે? 4πr². સ્ટુડન્ટ્સ અહીંયા થોડું કન્ફ્યુઝન થાય, કયો આર મૂકવો? આનો જેનો એરિયા લો એ આર આવે. મેં આ આખાનો એરિયા લીધો તો 4πr² ઇક્વલ્સ ટુ Q by
Q by epsilon naught. So finally, electric field is equals to Q by 4 pi epsilon naught R square. આટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં મેલી સ્ટુડન્ટ્સ? ક્યાં મેલી આટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ? આઉટસાઇડ ધ શેલ. કોઈ એક પોઈન્ટ P which is lying outside the shell, તે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે KQ by R square. જો એટલું જ થયું ને, KQ by R square. It's a very important result. Very important result. Very important result કેમ? એ જો સમજાવું. ભાઈ આ બધા ચાર્જીસના લીધે, સાંભળો હું શું બોલું છું, આ બધા ચાર્જીસના લીધે બહારના એક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલી જ મળે છે as if a point charge is concentrated at the center. KQ by R square સ્ટુડન્ટ્સ કોની ફોર્મ્યુલા હતી? ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ કોની? પોઈન્ટ ચાર્જની, રાઈટ? પોઈન્ટ ચાર્જ. તો આપણને તો રિઝલ્ટ એ જ મળ્યું ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી મળી? KQ by R square, રાઈટ? તો એનો મતલબ હું આ બધા ચાર્જીસ હટાવી દઉં, આ બધા ચાર્જીસ કાઢી લો, આ બધું કાઢી લો, બરાબર, અને આની જગ્યાએ જસ્ટ એક પોઈન્ટ ચાર્જ અહીંયા મૂકી દઉં તો આ પણ એટલી જ ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવશે ને. એટલે શું કહેવાય? શેલ ઉપર રહેલા બધા ચાર્જીસ ભેગી થઈને બહારના કોઈ એક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલી જ બનાવશે as if a point charge is concentrated at the center. ચલો ક્લિયર સ્ટુડન્ટ્સ? ડન આટલું? તો આઉટસાઇડ માટે અંદર તો ચલો આપણને ખબર પડી, અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ શું મળી? અંદર શું મળી સ્ટુડન્ટ્સ? 0. અંદર શું મળી? 0. અને આઉટસાઇડમાં કેટલી મળી? KQ by R square. લખી દઉં છું, ચલો જો. inside the shell electric field is 0. outside the shell electric field is KQ by R square. Is it? So electric field is inversely proportional to R square. Clear? So on the surface કેટલી મળે સ્ટુડન્ટ્સ? So on the surface માટે small r equals to શું થઈ જાય સ્ટુડન્ટ્સ? capital R. small r is equals to capital R. તો શું આવે ઇલેક્ટ્રિક ફિલ્ડ? KQ by R square. Is it? So see, this is 0. I think this will be maximum. Yes, R greater than R થઈ જાય તો electric field is inversely proportional to R square. Is it clear? અને તમારે કન્વર્ટ કરવું હોય, અલગ ફોર્મેટમાં લખવું હોય તો you can still write, instead of K I will write it as 1 by 4 by epsilon naught. Q ની જગ્યાએ સિગ્મા એ લખી શકું, સિગ્મા into area upon R square. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન ધ સરફેસ કેટલી આવી? This is the electric field on the surface of a shell. ચલો ક્લિયર? તો ગ્રાફ કેવો બને? સેન્ટર થી સરફેસ સુધી તો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે, 0. R ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ થઈ, right? And then it is inversely proportional to R square. Electric field is 0 from center to surface, maximum on the surface. ચલો ડન? ક્લિયર? તો તમારા ટેક્સ્ટ બુક ની થિયરી ચેપ્ટર નંબર 1 ની કમ્પ્લીટ થઈ ગઈ સ્ટુડન્ટ્સ. આવડું આટલું? ડન? આ વાત આપણે જે કરી ને, આ સ્પેરિકલ શેલ ની કરી, રાઈટ? સ્પેરિકલ શેલ ની જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે એ જ એક કન્ડક્ટિંગ સ્ફિયર ની મળે. હવે તમને એક છેલ્લો એક્ઝામ્પલ આપ્યો છે જે તમને સ્ટુડન્ટ્સને થોડો અઘરો પડે છે, તો આપણે પહેલા એ ડિસ્કસ કરી લઈએ. એમાં આપણને એવું કીધું છે, જો હું તમને અહીંયાથી સમજાવી દઉં શું કે છે. પહેલા ક્વેશ્ચન રીડ કરી લઈએ. ધેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 1.12. An early model for an atom considered it to have a positively charged point nucleus of charge Ze surrounded by a uniform density of negative charge up to radius capital R.
the atom as a whole is neutral. For this model, what is the electric field at a distance r from the nucleus? Basically આ ક્વેશ્ચન છે એક નોન કન્ડક્ટિંગ સ્ફિયર નો, રાઈટ? એટલે એમને શું કર્યું છે, કન્ડક્ટિંગ સ્ફિયર યા સ્ફેરિકલ શેલ નું ડેરિવેશન આપ્યું છે અને નોન કન્ડક્ટિંગ સ્ફિયર માટે એ લોકો એક્ઝામ્પલ થ્રુ સમજાવ્યું છે. શું કહે છે સમજો. તો એક એટમ ની વાત કરે છે, આવી રીતે સમજો. એક નોન કન્ડક્ટિંગ સ્ફિયર છે યા એટમ, જે સમજો. એમાં એ કહે છે કે અર્લી મોડેલ ઓફ એટમ એવું હતું કે ન્યુક્લિયસ પાસે ઝેડી ચાર્જ છે, બરાબર, અને રિમેનિંગ ચાર્જ એટલે પ્લસ ઝેડી, બાકી બધું માઇનસ ચાર્જ છે. રાઈટ? આ રેડિયસ કેપિટલ આર છે. ન્યુક્લિયસની રેડિયસ બહુ ઓછી છે આના કમ્પેરિઝનમાં. આપણને એવું કીધું છે કે ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ ડિસ્ટન્સ આર. એક ડિસ્ટન્સ આર એટલે અંદરનો એક પોઈન્ટ લે છે અને એક આર બાર લે છે અહીંયા, આવી રીતે બે જગ્યાએ તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવાની છે. પહેલા હું તમને થોડો ક્વેશ્ચન સમજાવી દઉં ફરી વાર. આવું કહે છે કે આ એટમનું એક મોડલ છે. એટમ શું છે? સ્ફિયર છે. એમાં આટલો પાર્ટ ન્યુક્લિયસનો છે જેની અંદર પ્લસ ઝેડી ચાર્જ છે, સમજો, શાંતિથી સમજો. અને રિમેનિંગ ચાર્જ ડેન્સિટી એટલે રિમેનિંગ પાર્ટમાં નેગેટિવ ચાર્જ છે. સિમ્પલ વેથી સમજાવવાની, આ બધે નેગેટિવ ચાર્જ છે. ઓકે, આ બધે નેગેટિવ ચાર્જ એટલે આ આખો નેગેટિવ ચાર્જ કેટલો હોય સ્ટુડન્ટ્સ? માઇનસ ઝેડી. આ કેવો હોય? પ્લસ ઝેડી. તો જ ન્યુટ્રલ થાય ને. ન્યુટ્રલ કેવી રીતે થાય? એવું કહે છે કે એટમનું ઇનિશિયલી સ્ટ્રક્ચર આવું હતું જેમાં ન્યુક્લિયસની અંદર પ્લસ ઝેડી ચાર્જ છે, ન્યુક્લિયસનો ચાર્જ ઝેડી છે અને સરાઉન્ડિંગમાં માઇનસ ઝેડી ચાર્જ છે. ઓવરઓલ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. તો એનો મતલબ આ આખાનું શું થયું? માઇનસ ઝેડી, આનું પ્લસ ઝેડી, ઓવરઓલ ન્યુટ્રલ. શું કરવું? તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવી છે. ક્યાં? એક અંદરના પોઈન્ટ ઉપર ને એક બહારના પોઈન્ટ ઉપર. હવે અંદરના પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો નહીં મળે. હું તો ઇનફેક્ટ એવું કહીશ, હવે બહારના પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો મળશે. જો બુકે જે રીતે સોલ્વ કર્યું છે આપણે અહીંયા આપણી રીતે સમજી લઈએ. અને હું તો ઇનફેક્ટ એવું કહીશ સ્ટુડન્ટ્સ, આ ન્યુમેરિકલ લખી લેજો બધા. ચલો પહેલા માની લો આઉટસાઇડ ની વાત કરી, ઇઝીલી પતશે. આઉટસાઇડ ધ એટમ યા આઉટસાઇડ ધ નોન કન્ડક્ટિંગ સ્ફિયર, જે તમે બોલો. ઓકે, દેટ ઇઝ ફોર આર ગ્રેટર દેન આર. ઓકે, તો મેં શું કીધું હતું? આપણે આર ગ્રેટર દેન આર એટલે અત્યારે આની વાત કરીએ. આમ એક ગોસિયન સરફેસ હું એનક્લોઝ કરું, રાઈટ? અત્યારે હું સાંભળજો, તમારી બુકે શાયદ એવું કર્યું હશે, પહેલા અહીંયા ગોઈતી હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને પછી અહીંયા. ફાઇન, હું પહેલા અહીંયા ગોતાવું. તો યાર આ જે પોઈન્ટ છે પી પોઈન્ટ, એની અંદર ચાર્જ કેટલો છે? એની અંદર ટોટલ ચાર્જ તો ઝીરો નહીં યાર. આ ઝેડી સ્ટુડન્ટ્સ, આ ઝેડી, આ રિમેનિંગ બધું કેટલું થશે? માઇનસ ઝેડી. આખો ચાર્જ કેટલો થશે? માઇનસ ઝેડી પ્લસ ઝેડી. નેટ ચાર્જ શું થયું? ઝીરો. સો ફોર આર ગ્રેટર દેન આર, ઇન્ટિગ્રેશન E ડોટ dA સિગ્મા ક્યુ એનક્લોઝ, રાઈટ? એનક્લોઝડ બાય એપ્સિલોન નોટ. તો કેટલો ચાર્જ એનક્લોઝ કરે છે? ઝેડી માઇનસ ઝેડી. અહીંયા શું લખાય? ચાર્જ એનક્લોઝડ ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડી માઇનસ ઝેડી, ઝીરો. ઝીરો. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ઝીરો. ક્યાં? આઉટસાઇડ. ક્યાં ઝીરો થશે? આઉટસાઇડ. અન્ડરસ્ટુડ ને? આની અંદર કેટલો ચાર્જ છે? ટોટલ ચાર્જ ઝેડી માઇનસ ઝેડી, ઝીરો. નોટ ડાઉન કરી લો, સ્ક્રીનશોટ લઈ લો. પહેલા મેં તમને બુકનો બીજો કેસ મેં પહેલા શીખવાડી દીધો, ઇઝી છે. હવે અંદરના પોઈન્ટ પર પણ આપણે ગોતીએ, પહેલા જોઈ લો. ચલો ડન, ક્લિયર, ફાઇન. હવે મારે શું કરવું છે? હવે મારે અંદરના પોઈન્ટ ઉપર ગોતવું છે, રાઈટ? હવે ધ્યાન આપજો. થોડું ઈઝી કરી દઉં ને, થોડું. ઓકે, હવે અહીંયા ગોતવું છે. અહીંયા તો
કેટલો ચાર્જ એન્ક્લોઝ થયો છે એ મારે લેવું પડે. તો કે ડ્રો ગોસિયન સરફેસ. લો ભાઈ ગોસિયન સરફેસ. હવે સ્ટુડન્ટ ધ્યાન આપજો, મારે કેટલો ચાર્જ ગોતવો પડે ખબર તમને? આની અંદર આ મારી ગોસિયન સરફેસ છે, રાઈટ? એની અંદર કેટલો ચાર્જ છે? તો કે ઝેડી તો છે જ, અને આટલામાં આ ભાગમાં કેટલો ચાર્જ છે આ મારે કહેવાનું છે. રેડી? મારે આ ચાર્જનું તો કામ જ નથી ને, આ બધા ચાર્જીસનું કામ જ નથી, બીકોઝ દે આર નોટ એન્ક્લોઝડ. મેં શું કીધું હતું? એ ચાર્જ લેવાના જે ગોસિયન સરફેસની અંદર હોય. ક્યુ એન્ક્લોઝડ બાય એપ્સિલોન નોટ ને. હા, તો આ મારી ગોસિયન સરફેસ હોય તો ઈ ચાર્જીસ જ લઈશ જે અંદર લાઈ કરે છે, રાઈટ? તો ઈ આપણે ગોતવું પડશે કેટલો અંદર ચાર્જ છે. ફાઇન. અચ્છા, મને એક વાત કહો, શું ટોટલ ચાર્જ તો 0 છે? ટોટલ ચાર્જ એટલે Q1 plus Q2 equals to 0. તો Q1 can be written as minus Q2. Q1 એટલે માન લો ન્યુક્લિયસનો ચાર્જ Ze. Q2 એટલે આમ લખી શકું ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. શાંતિથી જો, ટોટલ ચાર્જ ઓફ ધ એટમ ઇઝ 0, ન્યુટ્રલ છે ભાઈ. તો ટોટલ ચાર્જ એટલે આટલાનો અને આખાનો. સેજે કન્ફ્યુઝ ન થાવ. આટલાનો Ze અને રિમેનિંગ આખું થઈને શું થાય? 0. તો Q1 equals to minus Q2. Q1 એટલે હું આ ન્યુક્લિયસનો ચાર્જ લઉં છું Ze, અને કેન આઈ રાઈટ Q2 is density into volume? Of course. કેમ ડેન્સિટી ચાર્જ બાય વોલ્યુમ નહીં? વોલ્યુમ ચાર્જ ડેન્સિટી યાદ કરો. ઓકે, તો અહીંયા હું આમ લખી શકું -3Ze. 3 આમ જવા દઉં છું, માઇનસ મલ્ટીપ્લાય કરી દઉં છું, 4πr³ equals to ρ. આ શું મળ્યું સ્ટુડન્ટ્સ આપણને? આ ચાર્જ ડેન્સિટી મળી રિમેનિંગની. ઓકે, મારે શું કરવાનું છે આપણે સમજીએ. હું તો ગોસ લો એપ્લાય કરું. યસ, એપ્લાય. ઇન્ટિગ્રેશન E.dA is equals to Q dash by epsilon naught. Q dash is the charge enclosed. કેટલો ચાર્જ? Ze પ્લસ આવડો આ જે નેગેટિવ ચાર્જ છે ને આટલો, Ze પ્લસ આટલો ચાર્જ, that is Q dash. ક્લિયર? ઓકે સ્ટુડન્ટ્સ, તો ઇન્ટિગ્રેટ. હવે આપણે Q dash ગોતી લઈએ. આ તો બરાબર કે Q E.dA તો આપણે પછી સોલ્વ કરશું. Q dash કેટલું થશે સ્ટુડન્ટ? એક Ze થશે પ્લસ કોઈ બી રેન્ડમ ચાર્જ લેવો પડશે Q ડબલ ડેશ. બહુ શાંતિથી સમજજો. Q ડબલ ડેશ એટલે આ Ze સિવાયનો આ જે છે ને આને હું Q ડબલ ડેશ કહું છું. આ બધું Q ડબલ ડેશ. અને Q ડેશ એટલે સ્ટુડન્ટ્સ તો કે Ze અને આ Ze Q ડેશ ભેગા થઈને કેટલું થશે? ક્લિયર ને? Ze અને Q ડબલ ડેશ ભેગા થઈને કેટલું થશે? Q ડેશ. Q dash, I'll repeat. Q dash એટલે આ જે બ્લુ કલરનો જે સ્ફિયર ડ્રો કર્યું એની અંદરનો ચાર્જ એને Q dash કહીએ. ઇટ ઇઝ મેડ અપ ઓફ 2 ચાર્જીસ. Ze એટલે જે આટલા પોર્શનમાં છે ઈ, અને આવડો આજે આ નેગેટિવ છે એ આવડો આજો. અહીંયા જે બધા ચાર્જ છે ને આવડા. This plus this is equals to Q dash. ક્લિયર? તો કેટલું થશે સ્ટુડન્ટ્સ? નો Ze Q ડબલ ડેશ એટલે શું છે? તો કે ચાર્જ અને ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. ડેન્સિટી ઇઝ ગોઈંગ ટુ રિમેન સેમ. ડેન્સિટી તો સેમ જ રહે ને. ટોટલ ચાર્જ બાય ટોટલ વોલ્યુમ લો, ઓછો ચાર્જ ઓછું વોલ્યુમ લો, ધ રેશિયો વિલ રિમેન ધ સેમ. એટલે હું શું લખીશ? પ્લસ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. વોલ્યુમ કેટલું લેવાનું હવે? 4/3π સ્મોલ r ક્યુબ. આનું ને જેટલો ચાર્જ અંદર એન્ક્લોઝ છે એનું વોલ્યુમ ને. યસ. તો Q ડેશ શું આવ્યું સ્ટુડન્ટ્સ? Ze. રો શું છે? ઓકે, -3Ze upon 4π capital R cube RU into 4π small r cube by 3. 4π 3 cancel. Q dash શું આવ્યું સ્ટુડન્ટ્સ? Ze minus Ze R cube by R cube. Done? Yes. Can I take Ze common? લેવું હોય તો લ્યો, ન લેવું હોય તો કાંઈ નહીં, એઝ યુ વિશ. આટલો ચાર્જ એન્ક્લોઝ છે. યુ જસ્ટ હેવ ટુ સબસ્ટિટ્યુટ નાઉ, ધેટ્સ ઇટ. યુ જસ્ટ હેવ ટુ સબસ્ટિટ્યુટ. ચલો આ જોઈ લો એકવાર. થોડો ડિફિકલ્ટ છે ને એટલે. ડન?
ક્લિયર? એ તો તમે રિવાઇન્ડ કરીને બધું જોઈ જ શકો છો. સ્ટુડન્ટ્સ આર વેરી સ્માર્ટ. હવે શું કરીશ? હવે કાંઈ નહીં, આમાં સબસ્ટિટ્યુટ કરીશ. કરો ઇન્ટિગ્રેશન e dA cos 0 તો 0 જ થશે. q ડેશ એટલે રાઈટ e બાર આવશે, dA એટલે 4 pi r સ્ક્વેર done. Clear? So now electric field will be 4 pi અહીંયા રાખું, r સ્ક્વેર મલ્ટીપ્લાય કરી દો. એક r વધશે. ફાઇનલી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ZE બાય, બરાબર છે ને, ZE બાય 4 pi 1 બાય r સ્ક્વેર માઇનસ r બાય r ક્યુબ. કે એપ્સિલોન નોટ રહીને જ જતું ને, અહીંયા એપ્સિલોન નોટ રહી ગયું ને, અહીંયા ક્યુ ડેશ બાય એપ્સિલોન નોટ. So this is the electric field at a point inside and electric field outside is 0. That's all. This was your last example, students, right? ચલો એક એક્સરસાઇઝમાં પણ ક્વેશ્ચન આપ્યા છે, કરીએ. ट्वेंटी અને 21 એક્સરસાઇઝમાં ડન. આવી જાઓ. Conducting sphere of radius 10 has an unknown charge. A conducting sphere એટલે spherical shell 10 cm radius છે, charge unknown છે. If electric field 20 cm from the center is 1.5 into 10 raised to 3 and points radially inward. Points radially inward એટલે charge negative. આ 20 cm ની રેડિયસ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ 20 cm અહીંયા આપી છે. કેટલી આપી છે ઇલેક્ટ્રિક ફિલ્ડ? ઇલેક્ટ્રિક ફિલ્ડ at 20 cm is given 1.5 into 10 raised to 3 and it points radially inward. Radially inward point કરે એનો અર્થ જ શું થયો? અહીંયા નેગેટિવ ચાર્જ હશે, એનો અર્થ એવો થયો. ડન. તો આમ અંદર બાજુ હોય ને, what is the net charge? Here the point is outside the shell, right? Since the point is outside, electric field can be calculated by using the formula kq by r square. હા, એક મિનિટ, આ 3 માર્ક્સમાં બોર્ડ પૂછે ને તો તમારે ડિરાઈવ કરવાનું, ઓલું ઇન્ટિગ્રેશન E ડોટ ડી એ ક્યુ બાય એપ્સિલોન નોટ. આપણે આઉટસાઇડ ધ શેલ માટેનું જે ડેરિવેશન છે ને, પહેલા એ કરવાનું, પછી જ આ ફોર્મ્યુલામાં મૂકવાનું, ડિરેક્ટલી ન મૂકતા. આવડશે હવે? ક્યુ જોઈ છે સ્ટુડન્ટ્સ, 4 pi epsilon naught into E into r square, and since it's pointing inward, so Q will be negative. બધું આપ્યું તો છે, r શું મૂકશો? 20 સેન્ટીમીટર ને કન્વર્ટ કરી દેજો. Is it clear? Clear? આવી જાઓ. 21. Uniformly charged conducting sphere. એક ચાર્જ કન્ડક્ટિંગ સ્ફિયર છે, ડાયામીટર 2.4 છે. ઓકે, ડાયામીટર 2.4 છે એટલે રેડિયસ 1.2 થાય. અને ચાર્જ ડેન્સિટી આપી છે, ચાર્જ ડેન્સિટી એટલે સિગ્મા 80 માઇક્રો કુલમ પર મીટર સ્ક્વેર. ફાઇન્ડ ધ ચાર્જ એન્ડ ફ્લક્સ લીવિંગ ધ સરફેસ. એટલે સિગ્મા એટલે શું? ક્યુ બાય એ, 80 માઇક્રો એટલે -6. તો ક્યુ શું થાય સ્ટુડન્ટ્સ? 80 into 10 raised to -6 into 4 pi r square. આ ચાર્જ અને કેટલો ફ્લક્સ એન્ક્લોઝ કરે? ફ્લક્સ ઇઝ q by epsilon naught. Clear? This can be asked as 2 marks. Okay students, so related to it we have solved the numericals. Yes, now in the next video we'll discuss those questions which we have not solved in the exercise
ઓકે, અને પછી આપણે અમુક MCQs બી ડિસ્કસ કરશું આ ચેપ્ટરના, બોર્ડ લેવલના અને ગુજકેટ લેવલના. ડન, થેન્ક યુ.